અંકલેશ્વર હાઈવે પર વહીવટી તંત્રની ટવાઈ, ગેરકાયદે રેતી વાહન કરતી 2 ટ્રકો ઝડપાઈ, ₹70 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત. ખનીજ માફિયાઓ સામે અંકલેશ્વર મામલતદારની લાલ આંખ, રોયલ્ટી ચોરી અને ઓવરલોડ રેતી ભરેલી ટ્રકો સીઝ કરાઈ. અંકલેશ્વર તાલુકા વહીવટીતંત્રની ટીમ દ્વારા ગેરકાયદેસર રીતે રેતીનું વહન કરતા વાહન ચાલકો અને ખનીજ માફિયાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અંકલેશ્વરના મામલતદાર રાજન વસાવા અને તેમની ટીમ દ્વારા વાલિયા ચોકડીથી પાનોલી વચ્ચે આવેલા નેશનલ હાઈવે નંબર 48 પર આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ઝુંબેશ દરમિયાન નેશનલ હાઈવે પરથી ગેરકાયદેસર રીતે સાદી રેતીનું પરિવહન કરતી 2 શંકાસ્પદ ટ્રકોને ઝડપી પાડવામાં આવી હતી. તપાસ દરમિયાન વહીવટીતંત્રને માલુમ પડ્યું હતું કે પકડાયેલી ટ્રકો પૈકીની એક ટ્રકમાં રોયલ્ટી પાસમાં દર્શાવેલા જથ્થા કરતાં નિયમ વિરુદ્ધ વધુ રેતી ભરીને ઓવરલોડ વહન કરવામાં આવી રહ્યું હતું, જ્યારે અન્ય એક ટ્રક કોઈપણ પ્રકારના માન્ય રોયલ્ટી પાસ વિના જ બિનઅધિકૃત રીતે રેતીનું વહન કરી રહી હતી. આ ગેરરીતિ સામે આવતા જ મામલતદારની ટીમે બંને ટ્રકોને ઘટના સ્થળે જ કબજે કરીને સીઝ કરી દીધી હતી. ખનીજ ચોરી અને ગેરકાયદેસર પરિવહનના આ મામલામાં તંત્ર દ્વારા બંને ટ્રકો સહિત અંદાજે ₹70 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ સફળ ઓપરેશન અંગે અંકલેશ્વરના મામલતદાર રાજન વસાવાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે હાઈવે પર વહીવટીતંત્ર દ્વારા કુલ 15થી વધુ વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાં આ 2 વાહનોમાં ગંભીર ગેરરીતિઓ ઝડપાઈ છે. તેમણે વધુમાં કડક ચેતવણી આપતા ઉમેર્યું હતું કે આગામી સમયમાં પણ ખનીજ ચોરી અને ગેરકાયદે પરિવહનને નાથવા માટે તંત્ર દ્વારા આ પ્રકારનું સરપ્રાઇઝ ચેકિંગ સતત ચાલુ રાખવામાં આવશે. રિપોર્ટર હુમેદ સૈયદ સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી. આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઇક કરો, શેર કરો.